નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હવામાન સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રોનું ફરીથી સ્વાગત છે। ગુજરાત ઉપર ફરીથી એકાએક મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાત ઉપર આજની રાત્રિથી ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાતની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। એક તરફ રાજ્યની અંદર શિયાળાની ઋતુને લઈને ઠંડીનો મારો, તો બીજી બાજુ ગુજરાત ઉપર ઉનાળાની હળવી શરૂઆતને લઈને ગરમીનું જોર પણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। અને એ વચ્ચે આગાહીકારો દ્વારા ગુજરાતની અંદર હોળીની ઝાળને જોઈને ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે અને આગામી દિવસોમાં કેવા કેવા વાવાઝોડા આવી શકે છે, જેને લઈને ગુજરાતના વાતાવરણને લઈને નવી અને મહત્વની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સૌપ્રથમ જાણીએ તો હાલ ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી તોફાની પવનની તીવ્રતાવાળા વાદળોના મજબૂત ઝુંડના ઘેરાવા ગુજરાતમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત પટ્ટો છવાયેલો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે જ રાજ્યની અંદર હળવી ગરમી પડતી પણ જોવા મળી રહી છે। સાથે જ મોડી સાંજ અને રાત્રિ દરમિયાન અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં હજી પણ ઠંડીની અસરો વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતમાં સતત ડબલ ઋતુના અહેસાસના પગલે અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ અને વાતાવરણમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। સાથે જ તમે લાઈવ પણ જોઈ શકો છો, અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ આ વિસ્તારોમાં સતત સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને સિસ્ટમનું પરિભ્રમણ આ વિસ્તારોમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। અને દરિયાના માધ્યમ થકી હવે આ સિસ્ટમો ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે। અને હાલ સૌથી વધારે અસર દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર જોર વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજની રાત્રિથી ઘોર અંધકાર રૂપી વાદળો અને તોફાની પવનોની તીવ્રતાની સાથે વીજળીના ચમકારાની સાથે આ વિસ્તારોમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ અને બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિથી સિસ્ટમની ભારે અસરો વધતી જોવા મળવાની છે। અને ગુજરાત ઉપર પણ આજની રાત્રિથી પલટાવ આવતા જોવા મળી શકે છે। તમે જે રીતે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતની અંદર વાદળોનું સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અને એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે સિસ્ટમના ઘેરાવા પણ ગુજરાતમાં હવેથી તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો, ઈરાનના વિસ્તારથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અરબ ઇમિરાત અને ઓમાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારોમાં સતત જોર વધવાની સાથે વાદળોના તીવ્ર પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તેવી જ રીતે અરબ સાગરના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી, આમ ગુજરાતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો અને દક્ષિણીય ભારતના વિસ્તારો સુધી ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવની આગાહી દર્શાવવાની સાથે મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। આમ રાજ્યની અંદર હોળી ધૂળેટીના તહેવાર બાદ જ ગુજરાત ઉપરથી મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે। સાથે જ આવનારું એટલે કે 2025નું વર્ષ પણ ગુજરાત માટે સારું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને આ વર્ષની અંદર ગુજરાતમાં નવી આફતો આવતી હોય તેમ, એટલે કે નવા વાવાઝોડા ગુજરાતની અંદર ફરીથી આવતા જોવા મળી શકે છે, જેની અસરોને લઈને ગુજરાતની અંદર સતત બદલાવ આવતા જોવા મળી શકે છે। હાલ અત્યારે ગુજરાત ઉપર જે પલટાવ આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ અત્યારે હૈદરાબાદના વિસ્તારોની અંદર એક હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં
હાઈ પ્રેશરનો ઘેરાવો આવી રીતે તેના આજુબાજુના વિસ્તારોમાં પોતાનું દબાણ દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, મુંબઈ, બેંગલુરુ અને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારો, નાગપુરના ક્ષેત્રોથી અલ્હાબાદ, ધાનબડ, ગ્વાલિયર અને ગુજરાતના ભિન્ન વિસ્તારો ઉપર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતનું વાતાવરણ અને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. સાથે જ તોફાની પવનોની ગતિવિધિઓ પણ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આવતા સીધા અને તોફાની પવનો ગુજરાતમાં ત્રાટકતા જોવા મળી રહ્યા છે. આમ એક તરફ પવન અને બીજી બાજુ ઉનાળાની ભયંકર ગરમીનો મારો પણ ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે અને રાજ્યની અંદર આવનાર દિવસોની અંદર ભયંકર ગરમી પડતી જોવા મળવાની છે, જેમાં રાજ્યમાં 38 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળી શકે છે, જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હિમવર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કાશ્મીરના વિસ્તારથી હિમાલયના તળેટીના વિસ્તારોની અંદર સતત દબાણની સાથે તોફાની પવનોની તીવ્રતા અને ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ઓમાનના વિસ્તારથી લઈને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા પવનોને લઈને ગુજરાતનું હવામાન ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે. આમ એક તરફ હાઈ પ્રેશર સિસ્ટમનો મારો અને બીજી બાજુ ઉત્તરીય ભારતના વિસ્તારો અને પાકિસ્તાન, ઓમાનમાંથી આવી રહેલા ઠંડા અને તોફાની પવનોની દિશા બદલાતી હોવાને લઈને ગુજરાતની અંદર મોટા પલટાવની સાથે માવઠાનું સંકટ પણ ઘેરાતું જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં અસરો દર્શાવતો જોવા મળવાનો છે અને પવનની તીવ્રતા પણ રાત્રિથી વધતી જોવા મળી શકે છે. કયા વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળશે તેની માહિતી જો મેળવવામાં આવે તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર ઓખા બંદરમાં, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાટિયાના વિસ્તાર, ખંભાળિયાના ક્ષેત્રોથી લાલપુર અને જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મજબૂત વાદળો ઘેરાયેલા જોવા મળવાના છે. કાલાવડ, રાજકોટ, ચોટીલા, થાણ, વાંકાનેર, સાવડી, ધ્રોલના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોનું મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળવાનો છે. લીંબડી, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હાલવડના વિસ્તારથી નવલખીના ભિન્ન ક્ષેત્રો અને ધંધુકાના વિસ્તારથી રાણપુર, બોટાદ, બરવાળા, ગઢડા, જસદણ, બાબરા, ગોંડલના વિસ્તારથી રાજકોટ અને ચોટીલાના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે હવે તોફાની પવન અને ઉનાળાની શરૂઆત જોવા મળવાની છે. ભાવનગર, સોનગઢ, પાલીતાણા, તળાજા, ખરસલિયાના વિસ્તારોની અંદર, મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોના વિસ્તારથી રાજુલા, તુલસીશામ અને ઉનાના વિસ્તારોમાં 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત કોડીનારથી ઉનાના વિસ્તાર, વેરાવળ, માંગરોળનો વિસ્તાર, તુલસીશામના ક્ષેત્રોથી લઈને વિસાવદરના વિસ્તાર, કેશોદ, કડાચ, કુતિયાણાથી લઈને જૂનાગઢ, બાબરા, ધારી, આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવેથી હલચલ વધતી જોવા મળી શકે છે, કારણ કે અરબ સાગરના દરિયામાં પવનોની લહેરો અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના પંથકો અને કચ્છના ભિન્ન દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી જોર દર્શાવતા જોવા મળવાના છે. આમ ગુજરાતની અંદર હજી પણ આગામી 2 દિવસોની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે અને જો સિસ્ટમનું જોર ગુજરાત ઉપર ભારે જોર દર્શાવશે તો વાદળોના ઝુંડની સાથે ગુજરાતમાં હળવા વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારોમાં એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને અત્યારે ગુજરાત તરફ તોફાની પવનો ભેજતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતા પણ દર્શાવી દેવામાં આવી રહી છે, જેને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ પલટાવની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું દબાણ દક્ષિણી ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં
તીવ્ર જોર દર્શાવતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેમાં અંધકારરૂપી વાદળોનો પટ્ટો અને તીવ્ર તોફાની નવી સિસ્ટમોની અસરને લઈને ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરાના જિલ્લાથી બોડેલીના ક્ષેત્રોમાં, નડિયાદ, ધોળકાથી ખંભાત અને અહેમદાબાદના જિલ્લામાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવેથી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, રાધનપુરના ક્ષેત્રોથી લઈને થરાદના વિસ્તારોની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે. અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર ભયંકર હલચલ વધતી હોય તેમ નળિયા, બાડેલી, ખાવડ, લખપત, રાપર, ગાંધીધામ ને માંડવીના ક્ષેત્રોની અંદર હલચલ વધતી જોવા મળી શકે છે. અને ગુજરાતમાં આવનાર 2 દિવસ હજી પણ વાદળોના ઝુંડ સાથે ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે.